હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ પર. તો આજના વિડીયોમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે છે તમારા ધોરણ 12 સાયન્સના બોર્ડની એક્ઝામના એટલે કે માર્ચ 2024ની બોર્ડની એક્ઝામના પેપર સેટ વિશે. હવે આ જે પેપર સેટ છે એ કયો પેપર સેટ છે અને તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ એનો હું તમને ઓનેસ્ટ રિવ્યૂ, ઓનેસ્ટ ઓપિનિયન આપવાનો છું. તો તમે જાણો છો કે આજકાલ માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશનના પેપર સેટ અવેલેબલ છે, પણ આજે જે હું પેપર સેટ હું તમને જણાવવા જઈ રહ્યો છું, જે તમે કદાચ થંબનેલમાં જોઈ લીધું હશે, એ છે તમારો કુમારનો સ્કોલર પેપર સેટ. હવે આ પેપર સેટની મેં કમ્પ્લીટ સ્ટડી કરેલી છે અને દરેકે દરેક પેપરને મેં મારી જાતે પોતે બેસીને ચેક કરેલું છે અને એના ઉપરથી આ ઓનેસ્ટ રિવ્યૂ, ઓનેસ્ટ ઓપિનિયન હું તમને આપવા જઈ રહ્યો છું, જેથી તમને ખ્યાલ આવે કે શું તમારે આ પેપર સેટ હવે લાસ્ટના 2 મહિનામાં પ્રેક્ટિસ કરવા માટે ખરીદવો જોઈએ કે ના ખરીદવો જોઈએ. બીજી એક અનાઉન્સમેન્ટ હું એ કરવા માંગીશ કે આ ચેનલ પર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 સાયન્સની જે માર્ચ 2024ની એક્ઝામ છે એના માટે મેં એક સરસ એવો 500 MCQsનો વિડીયો અપલોડ કરેલ છે, જે લગભગ 5 થી 6 કલાકનો વિડીયો છે. તો એ ખાસ ચેક કરજો. એની અંદરના જે 500+ MCQ છે એ તમે જો સારી રીતે તૈયાર કરી લો તો બોર્ડની એક્ઝામમાં સારા એવા માર્ક્સ તમે MCQમાં લઈ શકો છો. બીજી એક વસ્તુ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આપણી ચેનલ પર MCQ સિરીઝ ચાલુ છે, જેની અંદર લગભગ આજની તારીખમાં જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું 6 ચેપ્ટર અપલોડેડ છે અને જલ્દીથી જલ્દી જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીમાં હું બધા ચેપ્ટર પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. તો જો અહીંયા જે પેપર સેટ છે મારી જોડે આ પેપર સેટ છે ગુજરાતી મીડિયમ માટે છે. આવો જ એક સેમ પેપર સેટ ઇંગ્લિશ મીડિયમ માટે પણ આવે છે. તો આ વિડીયો બંને વિદ્યાર્થીઓ જોઈ શકે છે. બંને પેપર સેટમાં બસ લેંગ્વેજનો જ ફરક છે, બાકી બધું જે પેટર્ન છે, પેપરની સ્ટાઇલ છે, એ બધું એક્ઝેક્ટલી સેમ જ છે. બરાબર. તો ચલો જલ્દીથી હું તમને જણાવી દઉં કે આ પેપર સેટ તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ અને પેપર સેટ લેશો તો શું ફાયદો થશે. તમે ધ્યાનથી જોઈ શકો છો એ રીતે તમને ફ્રન્ટ પેજ જે છે એ કંઈક આ પ્રકારનું જોવાશે. કુમારના સ્ટાર કસોટી પત્રો પ્લસ માઇન્ડ મેપ. હવે માઇન્ડ મેપમાં શું છે તો જો આપણે જોઈ લઈએ, હવે અનુક્રમણિકાથી ચાલુ કરીએ. તો જો અનુક્રમણિકામાં તમને જોવાય છે માઇન્ડ મેપ પાર્ટ 1, પછી દરેક ચેપ્ટરના નામ 1 થી 8 સેમિસ્ટર 1, દરેક ચેપ્ટરના 2 પેપર છે, દરેક ચેપ્ટરના 2 પેપર છે. બરાબર. પછી અર્ધવાર્ષિક પરીક્ષા માટે સ્કોલર પેપર 1 એટલે કે પહેલા સેમિસ્ટરનું એક પેપર આપેલું છે. પછી લખ્યું માઇન્ડ મેપ પાર્ટ 2, બીજા સેમના શોર્ટકટમાં સૂત્રો, દરેક ચેપ્ટરના નામ 6 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરના 2 પેપર અને લાસ્ટમાં તમને આપ્યા છે 5 કસોટી પત્રો. હવે 5 નથી, ખરેખર 7 છે. 5 તમને સેમ્પલ પેપર આપ્યા છે, બોર્ડે આપેલું નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે જે બોર્ડે સેમ્પલ પેપર બહાર પાડ્યું હતું બ્લુપ્રિન્ટ વખતે એ બી આપ્યું છે, અને તમને આપ્યું છે બોર્ડનું પરીક્ષાનું પ્રશ્નપત્ર જુલાઈ 2023 એટલે કે જે છેલ્લી બોર્ડની પરીક્ષા લેવાઈ હતી રિપીટરની એ પેપર, અને છેલ્લે તમને આ જે બધા પેપરો છે એના MCQના જવાબો. બીજી એક વસ્તુ, આ જે સેમ્પલ પેપર છે એના જવાબો તમને તરત જ પેપર પત્યાના તરત પછી આપી દીધેલા છે. બરાબર. તો જો હવે ચર્ચા કરીએ અહીંયા માઇન્ડ મેપ. અહીંયા તમને બ્લુપ્રિન્ટ આપી છે, નવી જે બ્લુપ્રિન્ટ આવી એ તમને આપેલી છે. બરાબર. તો એ તમે ચેક કરી શકો. અહીંયા તમને આપ્યા છે માઇન્ડ મેપ. માઇન્ડ મેપની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ દરેક ચેપ્ટરના તમને શોર્ટમાં સૂત્રો આપ્યા છે કંઈક આ રીતે, જેથી તમે ઝડપથી એનું રિવિઝન કરી શકો. ઝડપથી રિવિઝન કરવા માટે શોર્ટમાં સૂત્રો આપેલા છે દરેક ચેપ્ટરના. બરાબર. આ પાર્ટ 1 છે. પાર્ટ 1 એટલે સેમિસ્ટર 1ના તમને આ રીતના સૂત્રો આપ્યા છે. બરાબર. દરેક ચેપ્ટરના સૂત્રો. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને દરેક ચેપ્ટરના 2 પેપરો આપ્યા છે. હવે હું તમને એટલું સજેસ્ટ કરીશ કે જો હવે તમારી પાસે સમય ઓછો છે તો તમે એવું કરી શકો કે ભાઈ ડાયરેક્ટ આ પેપર અટેમ્પ કરો. ચેપ્ટર વાઇઝ અટેમ્પ કરવાનો જો તમારી જોડે સમય હોય તો એમાં બિલકુલ વાંધો નથી, પણ હું તમને એટલું સજેસ્ટ કરીશ કે ભાઈ આની અંદર અમારા એક વિદ્યાર્થીનું પેપર સેટ મેં લીધેલું છે. બરાબર. એમાં અમુક વસ્તુ તમને ટીક કરેલી જોવાશે. તો તમે શું કરી શકો કે ભાઈ પહેલા સેમિસ્ટરનું એક પેપર અટેમ્પ કરો. તૈયારી કર્યા પછી પહેલા સેમિસ્ટરનું આ રીતે જો એક પેપર આપેલું છે અર્ધવાર્ષિક પરીક્ષા માટે પાર્ટ A 50 ખૂબ જ સરસ MCQ છે, મેં બધા ચેક કરેલા છે, સારા એવા બોર્ડમાં પૂછા એવા MCQ, અને પાર્ટ B તમને આખો અહીંયા આપેલો છે. હવે અર્ધવાર્ષિકનું એક જ પેપર છે, એના પછી સેમિસ્ટર 2નો માઇન્ડ મેપ, અને મેઇન જે આપણું વસ્તુ જે કામની છે આપણા માટે એ સૌથી છેલ્લે અહીંયા. હવે અહીંયા જે કામની વસ્તુ જે છે તમારા કુમારના 5 સ્ટાર કસોટી પત્રો. આ જે 5 પેપર્સ છે
એ જો તમે સારી રીતે તૈયાર કરી લો તો મને એવું લાગે છે કે ભાઈ મારો અંદાજો એવો છે આ પેપર સેટ જોયા પછી કે આરામથી તમે 70+ માર્ક્સ સ્કોર કરી શકશો આરામથી. જો કંઈ બી ના કર્યું હોય આ પેપર સેટ તમે સારી રીતે કરી લો, બોર્ડના પ્રીવિયસ 3-4 વર્ષના પેપર કરી લો અને મારી ચેનલ પર જે MCQ સિરીઝ છે એ બધું તમે સારી રીતે જોઈને રિવિઝન કરી લો તો ઇઝીલી તમે 70+ માર્ક્સ સ્કોર કરી શકશો. જો આની અંદર આપ્યું છે 5 પેપરો, પહેલું પેપર 50 MCQs, પાર્ટ બી સારી રીતે તમને જે નવી બ્લુપ્રિન્ટ છે અનુસાર અને તરત એના જવાબો પાછળ આપ્યા છે, તરત જવાબો તમને પાછળ આપ્યા છે. બરોબર, એ રીતે તમને આ બીજું પેપર, ત્રીજું પેપર, આ રીતે તમને 5 પેપર આપ્યા છે. જો આ પેપર નંબર 2 એના 50 MCQs, પછી પાર્ટ બી અને તરત એના જવાબો. તો કોઈ બી જવાબ તમારે શોધવા જવાની જરૂર પડશે નહીં. બરાબર, તો આ રીતે 5 પેપરો પછી તમને જે આપ્યું છે 5 પેપરો થઈ ગયા પછી આ 5મું પેપર, બરોબર, આ 5મું પેપર પછી જે તમને આપ્યું છે એ છે તમારું આ 6ઠ્ઠા નંબરનું જે પેપર છે એ છે તમારું બોર્ડે આપેલું નમૂનાનું પ્રશ્નપત્ર. હવે આની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકાય છે. બરાબર, બોર્ડે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે બ્લુપ્રિન્ટ વખતે, એ પેપર છે આ, એનો પાર્ટ બી. અચ્છા, આના જવાબો નથી આપેલા. બરાબર, અને જે છેલ્લું પેપર છે જુલાઈ 2023નું, મહાવરા માટે એટલે ખાલી રેફરન્સ માટે આપ્યું છે કે તમને ખ્યાલ આવે જે છેલ્લી બોર્ડની એક્ઝામ હતી એ કઈ રીતે લેવાઈ હતી. તો આટલા પેપરો જો તમે સારી રીતે તૈયાર કરી લો છો તો આરામથી તમે 70+ સ્કોર કરી શકશો, એની હું તમને ગેરંટી આપું છું. ઇઝીલી ઘણા બધા પ્રશ્નો એવા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને સારી રીતે જો તમે આટલું તૈયાર કરી લો તો 70+ માર્ક્સ સ્કોર કરવા ખૂબ જ ઇઝી છે. બીજું એક અનાઉન્સમેન્ટ કે આપણી ચેનલ ઉપર આપણે કુમારના સ્કોલર પેપર સેટનો એટલે કે આ પેપર સેટના સોલ્યુશનનો વિડીયોઝ એટલે કે નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું પહેલું પેપર એટલે કે ગુજરાતી મીડિયમનું જે સેમ્પલ પેપર 1 છે, સેમ્પલ પેપર 1 એ આવતીકાલે એટલે કે હવે જો તમે વિડીયો ક્યારે જોઈ રહ્યા છો એ ખબર નથી, પણ 14 તારીખે હું એ વિડીયોનો એટલે કે પહેલા પેપરનો વિડીયો હું અપલોડ કરી દઈશ અને એક એક કરીને આપણે બધા પેપર આના સોલ્વ કરી લઈશું, જેથી તમારે ક્યાંય પણ બીજે ચેનલ પર અથવા બીજી કોઈ જગ્યાએથી તૈયારી કરવાની જરૂર પડે નહીં. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરજો. પેપર સેટની લિંક મેં કોમેન્ટમાં આપી છે. જો તમને લાગતું હોય કે ભાઈ આપણને કંઈ ફાયદો થશે તો તમે એને એમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો.